चिल्ला चिल्लाकर ठोक रहे थे कि राम मंदिर कब बनेगा, बनेगा या नहीं बनेगा, तारीख ही बताते रहेंगे, उनके मुंह पर ये ताला लगा दिया गया। नमस्कार मित्रों, वीडियो में स्वागत है तमारुं। मित्रों, श्री राम मंदिर की प्राण प्रतिष्ठा थवा जई रही है, जेनी खुशी आखा गुजरात ने नहीं पण आखा देश ने छे मित्रों के जे गर्वनी वात कहेवाय मित्रों के आपड़ा यूपी में मित्रों के जे अयोध्या में मित्रों राम मंदिर की प्राण प्रतिष्ठा थवा जई रही है, जेनी आतुरताथी बधा लोको 22 जान्युआरीनी राह जोई रह्या छे। त्यारे वात करीए तो मित्रों घणा बधा दान दक्षिणा ने दक्षिण आपी मित्रों त्यारे वात करिए तो 400 किलोનું તાળું અર્પણ કરવામાં આવ્યું છે। મિત્રો અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં તમે જોઈ શકો છો કે 400 કિલોનું તાળું મિત્રો જે છે જે મિત્રો અલીગઢથી અર્પણ કરવામાં આવ્યું છે। તો ભાઈને લાખ લાખ વંદન છે મિત્રો કે શ્રી રામની ભક્તિમાં બધા જ લોકોએ ખૂબ જ દાન દક્ષિણા આપીને મિત્રો ખૂબ જ પ્રેમ વસાવ્યો। અને હવે વાત એ કરીએ કે જે લોકો કહેતા હતા કે ક્યારે બનશે રામ મંદિર, વાતું થાય છે કે બનશે મિત્રો, તેના માટે આ એક મહત્વનું તાળું છે મિત્રો કે જેના મોઢા પર એક તાળું મારવાનું છે મિત્રો। તો આપણા હિન્દુસ્તાનને આપણે હિન્દુ ધર્મ માટે ગર્વની વાત કહેવાય મિત્રો કે શ્રી રામ મંદિર બની ગયું છે અને તેની प्राण प्रतिष्ठा થઈ રહી છે। તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો અને વિડીયો મેક્સિમમ સનાતનીને શેર કરી દેજો મિત્રો, જેથી આખા ગુજરાતને અને આખા દેશને ખબર પડે કે આપણા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મિત્રો। તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। અને આ 400 કિલોના દાતાને મિત્રો લાખ લાખ વંદન છે ને દિલથી સેલ્યુટ છે મિત્રો। તો જય શ્રી રામ, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો।